નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો સોનાના ભાવમાં થયો ઘટાડો। મિત્રો, ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો દેખાયો છે। પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 86,600 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 79,300 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે। સોમવારે 24 કેરેટ સોનાના ભાવમાં 240 અને 22 કેરેટ સોનાની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે। આનું મુખ્ય કારણ ડોલરનું મજબૂત થવું છે, કેમ કે યુએસના રાષ્ટ્રપતિ દ્વારા મેક્સિકો અને કેનેડા પર નવા ટેરિફ લાદવાના પગલે ડોલર મજબૂત થયો છે, તેથી સોનાની માંગ ઘટી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોસ્ટ વિભાગમાં બમ્પર ભરતી। મિત્રો, ભારતીય ટપાલ વિભાગમાં બમ્પર ભરતી થઈ રહી છે। આ ભરતી પ્રક્રિયા હેઠળ ગ્રામીણ ડાક સેવકની 21,413 જગ્યાઓ ભરવામાં આવશે। મિત્રો, અરજીઓ 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે, જે 3 માર્ચ 2025 સુધી ચાલવાની હતી। મિત્રો, ઉમેદવાર 10મું પાસ હોવો જોઈએ અને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે। વય મર્યાદા 18 થી 40 વર્ષની વચ્ચે છે અને પસંદગી મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીએસટીના નવા નિયમો લાગુ। મિત્રો, જે વેપારીઓ પાસે જીએસટી નંબર નથી અને તેઓ 50,000થી વધારાની માલની હેરફેર કરતા હોય તો તેમણે પણ ફરજિયાત ઈ-વે બિલ બનાવવું પડશે। અત્યાર સુધી આવા નહીં નોંધાયેલા કરદાતાઓ માટે ઈ-વે બિલ બનાવવાનું ફરજિયાત નહોતું। મિત્રો, 40 લાખથી નીચે ટર્ન ઓવર ધરાવતા હોવાથી જીએસટીમાં અનરજિસ્ટર્ડ છે અને 50,000થી વધારેનો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતી વખતે અનરજિસ્ટર્ડ હોવાથી ઈ-વે બિલ બનાવવાની જોગવાઈ અત્યાર સુધી લાગુ પડતી ન હતી, પરંતુ હવે આ જોગવાઈ લાગુ પડવાની છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી। મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે દેશભરમાં ઘણા રાજ્યોમાં વાતાવરણ પલટો આવી શકે છે। સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર નીચલાથી ઉપલા ઉષ્ણકટિબંધીય સ્તરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। મિત્રો, આઈએમડીએ 5 માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમીએ જમાવ્યું જોર। મિત્રો, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆત સાથે કાળઝાળ ગરમીનો અહેસાસ શહેરીજનોને થઈ રહ્યો છે। ત્યારે 2 દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટતા ગરમી વધવાની છે। સાથે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં ગરમી વધશે તેવું પૂર્વ અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે। અમદાવાદમાં 34.6 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડિગ્રી, ડીસામાં 35.1 ડિગ્રી, રાજકોટમાં 35.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મોટા સમાચાર। મિત્રો, ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મળતી માહિતી અનુસાર આ ચૂંટણી એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાઈ શકે છે, જેના માટે રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જૂન 2025 સુધીમાં ગુજરાતની તમામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ કરવા યોજના બનાવાઈ છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં વધશે મોંઘવારી। મિત્રો, ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે। મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જવાની છે। નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં 100 થી 200% વધારો થયો છે। મિત્રો, નવી જંત્રી મુજબ બમણા કે 3 ગણા ભાવ ચૂકવવા પડશે। હવે તેની સીધી અસર એ થશે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓને માથે બિલ્ડર્સ અને ડેવલપર્સ વધારાનો બોજ નાખશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો આ નિયમ જાણી લેજો। મિત્રો, 90% લોકો એવા હશે જેઓ અજાણ હશે કે તમે સૂર્યાસ્ત પછી લાઇટ વગર વાહન ચલાવો તો દંડ થઈ શકે છે। મોટર વ્હીકલ એક્ટમાં ડ્રાઇવિંગને લઈને લગતો એક મહત્વપૂર્ણ નિયમ છે જે તમારા માટે જાણવો ખૂબ જ જરૂરી છે। જો તમે આ નિયમથી જાણતા ન હોય તો હજારો રૂપિયાનો દંડ થઈ શકે છે।
મિત્રો, જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી લાઇટ વગર વાહન ચલાવે છે તો મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ લાગશે તેના વિશે મિત્રો વાત કરું તો મોટર વ્હીકલ એક્ટની CMVR 105 177 હેઠળ જો તમે સૂર્યાસ્ત પછી લાઇટ ચાલુ કર્યા વગર જો વાહન ચલાવો છો તો ટ્રાફિક ચલણ આવી શકે છે. જો તમે આ વારંવાર ભૂલ કરો છો તો દંડની રકમ વધી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જન્મ અને મરણ પ્રમાણપત્ર મેળવવું બન્યું મોંઘું. મિત્રો, ગુજરાત સરકારે રાજ્યમાં જન્મ અને મરણની નોંધણી ફીમાં ધરખમ વધારો કર્યો છે. આ નવા નિયમો 27મી ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયા છે, જેના કારણે નાગરિકોને આ સેવાઓ માટે હવે વધુ ખર્ચ કરવો પડશે. મિત્રો, સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકો પર સીધી અસર પડવાની છે. નવા નિયમ અનુસાર મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે ફી અગાઉ માત્ર 5 રૂપિયા હતી, હવે તે વધારીને 20 રૂપિયા કરવામાં આવી છે. આ જ રીતે જન્મના દાખલા માટે પણ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, જે પહેલા 10 રૂપિયા ફી હતી હવે તે 50 રૂપિયા ચૂકવવી પડશે. મિત્રો, આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ધોમધકતા ગરમીના દિવસો આવી ગયા છે. માર્ચ મહિનો શરૂ થતાં જ તાપમાનનો પારો ઊંચે જતો જાય છે, પરંતુ પહેલીવાર માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. મિત્રો, માર્ચ મહિનામાં ગ્રહોની ચાલ એવી રીતે બદલાશે કે બધું ઉથલપાથલ થઈ જશે. મિત્રો, આ વચ્ચે નક્ષત્રો કેવી રીતે ચાલશે તે જોઈને ઉનાળાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું છે કે બુધ અને શુક્ર મીન રાશિમાં હોવાથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે, જેના કારણે 7 માર્ચ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાન ઘટવાનું છે અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. મિત્રો, પરંતુ 7 માર્ચ બાદ ગરમીમાં વધારો થવાનો છે. મિત્રો, 7 માર્ચ ઉત્તર ગુજરાતમાં 38 થી 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે, તો ગુજરાતમાં ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી સુધી પહોંચી જઈ શકે છે. મિત્રો, પરંતુ આ બાદ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાનો છે. અંબાલાલ પટેલે તારીખ સાથે આગાહી કરતા કહ્યું છે કે 8 થી 12 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષોભ થતા ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ થશે અને ગરમી વધશે. માર્ચ મહિનામાં વારંવાર પશ્ચિમી વિક્ષોભ આવતા ગરમીમાં વધઘટ યથાવત રહેવાની છે. તો આગળ તેમણે જણાવ્યું છે કે 29 માર્ચે સૂર્ય, ચંદ્ર અને શનિનો યોગ થતા આકરી ગરમી પડતા મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે. આ વર્ષે મિત્રો કાળઝાળ ગરમી પડવાની પણ શક્યતા દેખાઈ રહી છે અને 26 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર જવાની આગાહી છે. તો 2000 રૂપિયાની નોટ અંગે મોટી અપડેટ. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ અંગે એક નવું નિવેદન બહાર પાડ્યું છે. આ મુજબ 19 મે 2023 સુધીમાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટમાંથી 98.18% બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે અને આરબીઆઈએ સ્પષ્ટ પણ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ હજુ પણ કાયદેસર ટેન્ડર રહેશે. આ નોટો 19 આરબીઆઈ ઓફિસોમાં જમા કરી શકાય અથવા તો બદલી શકાય છે. લોકો તેને પોસ્ટ દ્વારા પણ આ ઓફિસોમાં મોકલી શકે છે અને તેમના બેંક ખાતામાં જમા પણ કરાવી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોલિકા દહનનું શુભ મુહૂર્ત નોંધી લેજો. મિત્રો, 13 માર્ચે હોલિકા દહન છે અને આ વર્ષે હોલિકા દહનના દિવસે ભદ્રા રહેશે. 13 માર્ચે સવારે 10:04 કલાકથી ભદ્રાની શરૂઆત થશે, જેનું સમાપન રાત્રે 10:30 કલાકે થવાનું છે. 13 માર્ચે રાત્રે 10:40 પછી હોલિકા દહન કરી શકાય છે. આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ પણ છે, પરંતુ તે ભારતમાં નહીં દેખાય અને મિત્રો તેથી તેનો સૂતકકાળ પણ ભારતમાં માન્ય ગણાશે નહીં. એટલે કે મિત્રો ધૂળેટી 14 માર્ચના રોજ પણ ઉજવાઈ શકાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમજય યોજનામાં કોઈ સમસ્યા કે ફરિયાદ હોય તો આ નંબર પર કરો ફોન. મિત્રો, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મહત્વની જાણકારી આપી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે પીએમજયમાં યોજના હેઠળ ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે 079 66 44 010 4 હેલ્પલાઇન કાર્યરત છે. પીએમજયના યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે 24 કલાક અને 7 દિવસ હેલ્પલાઇન કાર્યરત કરાય છે. દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ. મિત્રો, હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં ગરમીને લઈને આગાહી કરી છે, જેમાં જણાવ્યું છે કે માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભૂક્કા બોલાવે તો નવાય નહીં,
કારણ કે મિત્રો આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી વધારે રહેશે, એટલે કે મિત્રો આકરી ગરમીનો અનુભવ થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નોકરી છૂટે તો રૂપિયાનું ટેન્શન ના લેજો. મિત્રો ઈપીએફ નાણાકીય વર્ષ 2024 અને 25 માટે ઈપીએફ પર વ્યાજદર 8.25% પર જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઈપીએફના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મિત્રો વ્યાજદર દરખાસ્ત હવે તેના સત્તાવાર અમલીકરણ પહેલા મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો દેવા માફી અંગે સમાચાર. મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક જુદી છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી થઈ ગઈ છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો છે અને ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે. જ્યારે મિત્રો પંજાબ અને હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 કરતાં વધારે છે, જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. મિત્રો ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે લાખો કરોડો રૂપિયાનું દેવું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 50,000 રૂપિયાની મફત સહાય. મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્તરે કોઈપણ વ્યક્તિ માર્ગમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા રાજ્ય સરકાર તરફથી રૂપિયા 50,000ની સહાય આપવામાં આવશે. મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ સીધી જ હોસ્પિટલને રકમ આપવાની છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેરંટી વગર 1 લાખ રૂપિયાની લોન. મિત્રો દેશના નાના વેપારી અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે સરકાર એક સારી યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના છે. કોરોના કાળમાં શરૂ કરાયેલી આ યોજના હજુ પણ લાખો લોકોની મદદ કરે છે. ખાસ વાત એ છે કે આ યોજના અંતર્ગત તમને ગેરંટી વગર લોન મળે છે. મિત્રો આ યોજના એવા લોકો માટે છે જે પોતાનો નાનકડો વેપાર શરૂ કરવા માંગતા હોય છે અથવા તો પોતાના હાલના કામને વધારવા માંગે છે. ખાસ કરીને રેકડીવાળા કે ફેરિયા, રસ્તા પર કામ ધંધો કરતા હોય એવા લોકો, લારીઓવાળા, તેને લાભ મિત્રો આ મળતો હોય છે. પહેલા તબક્કામાં 10,000 રૂપિયા, બીજા તબક્કામાં 20,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 50,000 રૂપિયા આપવામાં આવતા હોય છે. અને મિત્રો હપ્તો સમયસર ચૂકવી દેવામાં આવે તો જ તમને બીજા હપ્તા માટે પાત્ર ગણાશો. એ જ રીતે બીજો હપ્તો બરાબર ચૂકવી દીધા બાદ જ ત્યાર પછી તમને મિત્રો ત્રીજા હપ્તાનો લાભ મળવાનો રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરીબોને 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવીને તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીઓને આપે છે 12,000 રૂપિયા સરકાર. મિત્રો ગુજરાત સરકાર દીકરીઓની મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. એક તરફ દીકરીઓનો જન્મદર વધારવા ગુજરાત સરકાર કટિબદ્ધ થઈ છે અને તે જ રીતે ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ થઈ ગઈ છે. જેમાં દીકરીઓને સીધા તેમના બેંક ખાતામાં 12,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો આ યોજના લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે છે અને ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક સહાય કરવા માટે તેમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની 2025ના ચોમાસાને લઈને આગાહી. મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કચ્છકાતરા અને દેશી પદ્ધતિના આધારે આવનાર ચોમાસાની આગાહી કરતા જણાવ્યું છે કે અત્યારે કચ્છકાતરાનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે. ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળી સુધી કચ્છકાતરા જોવા મળે છે. કચ્છ એટલે આકાશમાં લીસોટા પ્રકારના વાદળો બંધાય છે જે સાંજના સમયે લાલ અથવા પીળા રંગના થઈ જાય છે. મિત્રો આ કચ્છ 225 દિવસ પછી વરસાદના રૂપમાં વરસતો હોય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો જૂના શિક્ષકોના શાળામાં રહેવું પડશે હાજર. મિત્રો, રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત શનિવારે શાળા ફાળવણી કરવામાં આવી છે. જે શિક્ષકોને ભરતીના ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યા છે તેમણે 9 માર્ચના રોજ નિમણૂક હુકમ અને ભલામણ પત્ર આપવામાં આવશે. જોકે આ ભરતી પ્રક્રિયામાં શાળા ફાળવણી કરવામાં બાદ જો શિક્ષક હાજર નહીં થાય તો ભરતી પ્રક્રિયાની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવા બદલ માસિક 5,000 પ્રમાણે 40 માસના કુલ 2 લાખ રૂપિયા શિક્ષકના પગારમાંથી કાપી સરકારમાં જમા કરવામાં આવવાના છે. એટલે મિત્રો, જૂના શિક્ષકોની 4,000 જેટલી જગ્યાઓ માટે 4,532 અરજીઓ મળી છે.